નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 8 માર્ચ 2025ના રોજ આપણે એક ગામડામાં એક ખેડૂતની મુલાકાતે આવ્યા છે, જેઓનો કપાસ ઉભેલો છે. અત્યારે માર્ચ મહિનાની 8મી તારીખ છે, 8/3/2025ના રોજ. એ ખેડૂતને અત્યારે કપાસ તમે જોશો કે કપાસ છે સફેદ સોનું છે, એ સમક્ષ અહીં અત્યારે તમને ફીલ્ડ દેખાઈ રહ્યું છે. કે જે ખેડૂતે એ વાવેતર કરેલું છે એ ખેડૂત વિશે, ખેડૂત પાસેથી આપણે આ વેરાયટી વિશેનો અભિપ્રાય લઈએ. તમારું નામ શું? જયસુખભાઈ માવજીભાઈ દુધાત, ગામ મોટા કણકોટ, તાલુકો લીલિયા ને જિલ્લો અમરેલી. ઓકે, હવે આ તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે કપાસની? અગ્નિવીર ધનલક્ષ્મીનું અગ્નિવીર વેરાયટીનું વાવેતર કરેલું છે. કેટલા વર્ષથી કપાસની ખેતી કરો છો? 20 વર્ષ. ઓકે, કપાસની કેટલી જાતોનું વાવેતર કરો છો? ઘણી જાતેનું કર્યું, પણ આવી જાત તો જડી જ નહીં ટાણ હતી. એવું છે. હા. ઓકે, તમે કપાસનો ઘણા વાવેતર કરાય, પણ આવી વેરાયટી, આ વેરાયટીમાં તમને શું ખાસિયત દેખાય છે? અને ઉગતાનો વિકાસ વધારે થાય છે. હા. પછી અને ઝીંડું નાનો આવે પણ વિનાટ બહુ સારું થાય છે. ઓકે, અને હળો આવતો નથી, હસોડો. હસોડો અટાણુંમાં એક થોડાનો ડાઘ નથી આવ્યો. અને પૂંભરું મોટું અને પૂંભું મોટું થાય છે અને વજન વાળો થાય છે. વજન. હા. ઓકે, હવે આ વર્ષે વરસાદ ખૂબ પડ્યા, તો એની સામે આ સહનશીલ વેરાયટી કેવી? પૂરેપૂરી, એમાં કોઈ જાતની કમી ના નહીં. એવું? બીજી વેરાયટી હુકાણી કે પાણી લાગી ગયા, આને કોઈ વસ્તુ લાગી નથી. પાણી લાગ્યું નથી કઈ આને. અને બહુ સરસ વેરાયટી છે. આપણી સાથે બીજા ખેડૂત પણ છે. તમારું આ વેરાયટી વિશે શું કેવું છે? બહુ સારી છે, બહુ સારામાં સારી છે. ઓકે. બીજો કપા નથી આવતો. તમે પણ કપાસની ખેતી કરતા હા, હશો, ખેતી કરી કપાસની. પણ આમાં તમે જોવા આવ્યા છે, તો આ વેરાયટી વિશે તમારો શું અભિપ્રાય છે? સારામાં સારી વેરાયટી છે. ઓકે, આમાં તમને શું સારું એવી વસ્તુ દેખાય છે? કે વીણવાની મજા આવે, કે પાણી લાગ્યું નહીં, હળવો નથી એમ. એવું છે, પાણી પણ લાગતું નથી કે હળો પણ નથી. ફૂકાતો નથી. ને આની માવજત તમે કેવી કરી? માવજત તો એને મીડિયમ કરી તોય સારો થયો. એવું છે, બીજા એટલે કરતા તો ઘણી ઓછી કરી તોય આમાં બેનિફિટ મળ્યું છે. ઓછી માવજતે સારું સારું ઉત્પાદન. ઉત્પાદન મળ્યું. ઓકે, તો દાખલા તરીકે ઘણા અત્યારે માર્ચ મહિનો ચાલુ છે, અત્યારે ઘણા કપાસ નીકળી ગયા છે, એમાં ઘઉંના વાવેતર થઈ ગયા. ઓકે, આમાં તમને હડાનો ને એવો પ્રશ્ન કોઈ આવ્યો હતો? કોઈ જાતનો નથી. આમાં તમે જોવો, એ ખડો નથી. પેલું પૂંભું છે એ સારું નીકળ્યું. અત્યાર સુધી આમાંથી કેટલું ઉત્પાદન લઈ લીધું તમે? ઉત્પાદન 20 મણ તો આવી ગયો. આ 20 મણ અત્યાર સુધી લઈ લીધું. હા. ને આ અત્યારે વીણી તૈયાર છે. આ વીણી વીઘે કેટલાની હશે? 9 મણની તો પાકામ પાકી છે. 9 મણની વીણી અત્યારે આવી એવી શક્યતા છે. તો આવનાર વર્ષમાં ખેડૂત કપાસનું વાવેતર કરવા જઈ રહ્યો છે, તો એને આ ધનલક્ષ્મીનું અગ્નિવીર વેરાયટી વાવવા જેવી ખરી? આ બીજું વાવવા કોશિશ કરાય જ નહીં. એવું છે. હા. તો તમે એક તમારા રીતે તમારા અમરેલી જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને તમારાથી ધનલક્ષ્મીનું અગ્નિવીર વેરાયટી વાવવા માટેની ભલામણ તમારા શબ્દમાં કરી. આ વેરાયટી વાવ્યા જેવી છે, અને આ લોકોને વાવવી જોઈએ, તો તમે ઉત્પાદન મળે અને તમારે મજૂરી મળે અને બેનિફિટ સારું થાય છે. કઈ વેરાયટી વવાય? અગ્નિવીર. અગ્નિવીર, ધનલક્ષ્મીનું અગ્નિવીર. ઓકે.